નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। યોગ માત્ર એક વ્યાયામ નહીં પરંતુ સ્વસ્થ, સુખી અને સંતુલિત જીવન જીવવાની જીવન પદ્ધતિ તરીકે વિશ્વભરમાં સ્વીકાર પામી રહ્યો છે। યોગ શરીર, મન અને આત્મા વચ્ચે સમન્વય સ્થાપિત કરી વ્યક્તિને શારીરિક અને માનસિક રીતે સશક્ત બનાવે છે। ભારતની પ્રાચીન ઋષિ પરંપરાની અમૂલ્ય ભેટ એવા યોગને આજે વૈશ્વિક ઓળખ મળી છે। સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા આપી છે। ત્યારથી વિશ્વના અનેક દેશોમાં કરોડો લોકો યોગ સાથે જોડાઈ સ્વસ્થ જીવન તરફ આગળ વધી રહ્યા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ 21 જૂન 2026ના રોજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી યોગા ફોર હેલ્ધી એજિંગ થીમ સાથે સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં કરવામાં આવશે। આ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વિશ્વ યોગ દિવસના આગલા દિવસે આજે શનિવારના રોજ તિલકવાડા રેવા ગ્લોબલ સ્કૂલ ખાતે યોગા ફોર હેલ્ધી એજિંગ થીમ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। આ ઉજવણી દરમિયાન શાળાના ટ્રેનર દ્વારા બાળકોને વિવિધ પ્રકારના યોગાસન શીખવાડી તેઓને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન તરફ આગળ વધવા પહેલ કરી હતી। આ યોગ દિવસની ઉજવણીમાં શાળાના બાળકો સાથે શાળાના શિક્ષકો એક સાથે યોગાભ્યાસ કરી બીજા લોકોને પણ સ્વસ્થ जीवन संदेश पाठव्यो હતો। नमस्कार, मेरा नाम हेतल परमार है और आई एम द प्रिंसिपल ऑफ दिस स्कूल। आज हमारी रेवा ग्लोबल स्कूल में अंतर्राष्ट्रीय योग दिवस बहुत ही अच्छी तरीके से मनाया जा रहा है और हमारे बच्चे इसमें बहुत ही अच्छी संख्या में भागीदारी भी बने हैं। और कल योग दिवस है बट आज सैटरडे है, तो आज हमारे बच्चों ने यहाँ पे योग दिवस मनाया है और हमारी स्कूल इस दिवस को हर साल बहुत ही अच्छे तरीके से मनाती है। आप भी योग दिवस मनाइए, उसके भागीदार बनिए, स्वस्थ रहिए, मस्त रहिए। नमस्ते। नमस्कार। आज रोज अपना भारत देश में 21 जून आंतरराष्ट्रीय योगा दिवस उजवવામાં આવી રહ્યો છે, જે આપણા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉજવાય છે, જેનો અમારી રેવા ગ્લોબલ સ્કૂલ તિલકવાડામાં સરસ ખૂબ જ રીતે ઉજવી રહ્યા છે છોકરાઓ બાળકો। અને દરેક આજની થીમ છે સરકારશ્રી દ્વારા, થીમનું નામ છે યોગા ફોર હેલ્ધી એજિંગ। નમસ્કાર।